નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। આજે અમે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કે જે માત્ર હવામાનની ચર્ચા નથી, માત્ર કોઈ આગાહી નથી, માત્ર એક સામાન્ય બદલાવ નથી, પરંતુ એ એક એવી સ્થિતિ છે કે જે સીધી જ રીતે ગુજરાતના લાખો ખેડૂતોના જીવન, તેમની મહેનત, તેમના સપનાઓ અને તેમના ઘરના ભવિષ્યને સાથે જોડાયેલી છે। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં હવામાનની સ્થિતિમાં જે પલટો જોવા મળી રહ્યો છે, જે ગુજરાતના કૃષિ આધારિત સમાજ માટે અત્યંત સંવેદનશીલ અને ગંભીર સાબિત થઈ શકે છે। આમ તો પ્રકૃતિનો સ્વભાવ હંમેશા અનિશ્ચિત રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાનની અનિયમિતતા અને અચાનક જ બદલાતા માહોલે ખેડૂતો માટે જોખમોની નવી જ વ્યાખ્યા બનાવી નાખી છે। એક તરફ વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ ચેન્જનો પ્રભાવ જોવા મળી રહ્યો છે, ત્યાં જ બીજી તરફ સ્થાનિક સ્તરે ઋતુઓની ગડબડ અને હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં સર્જાતી અચાનક હવામાન પલટાની પરિસ્થિતિ, આ બધું જ મળીને એક ગંભીર ચિત્ર દોરી રહ્યું છે। અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં સવારથી દેખાતું વાદળછાયું વાતાવરણ અને હવે 18મી ફેબ્રુઆરી પછી સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ બધું મળીને એક એવા સંકેતો આપી રહ્યું છે કે આવનારા દિવસો હવે સામાન્ય નહીં હોય। ત્યારે આવામાં એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે ચેતવણી આપી છે તે સામાન્ય નિવેદન નથી, તે ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે, કારણ કે તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે આવતીકાલથી એટલે કે 18મી ફેબ્રુઆરી પછી હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે અને આની ગંભીર અસર મેદાની ભાગો સુધી પહોંચી શકે છે। હાલમાં તો ગુજરાતમાં ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે, જે બદલાવની શરૂઆતનો સંકેત માનવામાં આવી રહ્યો છે। 28 ફેબ્રુઆરીએ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જે વોલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે અને જો આ સિસ્ટમનો ભેજ અરબી સમુદ્ર તરફ ખસે તો પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની સ્પષ્ટ અસર જોવા મળી શકે છે। ખાસ કરીને આહવા, વલસાડ, નવસારી અને સુરત જેવા વિસ્તારોમાં 25 થી 28 ફેબ્રુઆરીની વચ્ચે કમોસમી વરસાદ અથવા ઘેરો વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું અને હળવા છાંટાની શક્યતા નકારી શકાય તેવી નથી। હાલમાં તો આગામી 2-3 દિવસમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। પવન સાથે ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। ગુજરાતના ખેડૂતો માટે આ બધા જ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે કે આ પરિસ્થિતિને માત્ર વાદળછાયું વાતાવરણ કહીને અણગણવી એક ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે હાલમાં રવિ સિઝનનો સમય ચાલી રહ્યો છે। ખેતરોમાં જીરા, ઘઉં, ચણા અને અન્ય પાકો પકાવવા તરફ આગળ વધી રહ્યા છે અને જીરાનો પાક ખાસ કરીને ભેજ અને વાદળછાયા વાતાવરણ માટે અત્યંત સંવેદનશીલ હોય છે। વધારે ભેજથી જીરામાં ચરબી અને ફૂગજન્ય રોગો ફેલાઈ શકે છે, જે ઉત્પાદનને ગંભીર રીતે અસર કરી શકે છે। ઘઉંના પાકમાં દાણા ભરાવાની પ્રક્રિયા આ તબક્કે મહત્વપૂર્ણ હોય છે અને જો અચાનક જ પવન, વરસાદ કે પછી કરા પડે તો પછી ઊભો પાક જમીન પર ઢળી પડી શકે છે, દાણા કાળા પડી શકે છે અથવા તો ગુણવત્તામાં ઘટાડો થઈ શકે છે અને આ સ્થિતિ માત્ર ખેડૂતના ખેતર સુધી મર્યાદિત નથી રહેતી। ગુજરાતનું કૃષિ અર્થતંત્ર મોટા પાયે જીરા અને ઘઉં જેવા પાકો પર આધારિત છે। જીરા તો આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ થતો મહત્વપૂર્ણ પાક કહેવાય છે। જો ઉત્પાદન ઘટે અથવા તો ગુણવત્તામાં ઘટાડો થાય તો પછી નિકાસ પર અસર પડી શકે છે, ભાવમાં અસ્થિરતા આવી શકે છે અને વેપાર જગત પર પણ તેની અસર જોવા મળી શકે છે। તો બીજી તરફ એવા અહેવાલો છે કે હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે આગામી 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા ઓછી છે। 20મી ફેબ્રુઆરી સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યમાં હવામાન શુષ્ક રહી શકે છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળના ઉપસાગરના લો પ્રેશરની સંભાવનાઓ હવામાનને અચાનક વળાંક આપી શકે છે। પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં 5 થી 20 મિલીમીટર વરસાદ થઈ શકે છે। જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં બરફવર્ષા ઠંડીનો નવો રાઉન્ડ શરૂ કરી શકે છે, જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। આ સમગ્ર સિસ્ટમનો પરોક્ષ પ્રભાવ ગુજરાત સુધી પણ પહોંચે તેવી શક્યતા છે। બેવડી ઋતુની પરિસ્થિતિ પણ ચિંતાજનક છે। દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ અને રાત્રે ઠંડક અને વચ્ચે વાદળછાયું આકાશ, આ સ્થિતિ સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે।
વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી ખાંસીના કેસોમાં વધારો થઈ શકે છે. ખેડૂતો માટે આ સમય વધુ કઠિન રહેવાનો છે, કારણ કે એક તરફ તેમને પાક બચાવવાની ચિંતા છે અને બીજી તરફ પરિવારના સ્વાસ્થ્યની. કૃષિ નિષ્ણાતો સલાહ આપે છે કે ખેડૂતો ખેતરમાં પાણીની નિકાસની યોગ્ય વ્યવસ્થા કરે, ભેજવાળા માહોલમાં ફૂગજન્ય રોગોથી બચવા માટે યોગ્ય દવાઓનો સમયસર છંટકાવ કરે અને સાથે જ હવામાનની તાજી માહિતી પર સતત નજર રાખે. પાક વીમા યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો માટે આ સમય દસ્તાવેજીકરણ અને માહિતી એકત્રિત કરવાનો પણ છે, જેથી સંભવિત નુકસાનની સ્થિતિમાં સહાય મળી શકે. તો હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે કે પછી આ આગાહી માત્ર ચેતવણી સાબિત થશે અને મોટું નુકસાન ટાળી જશે? આવનારા દિવસોમાં આનો જવાબ મળશે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે ગુજરાતે ઘણીવાર કમોસમી વરસાદ અને કરાના પ્રહારનો સામનો કર્યો છે. અનેક વખત તો તૈયાર પાકને નુકસાન થયું છે અને ખેડૂતોને આર્થિક આંચકો સહન કરવો પડ્યો છે. આજે ફરી એકવાર આવી જ ચિંતા ઊભી થઈ રહી છે, પરંતુ આ વખતે પડકાર વધુ મોટો છે, કારણ કે હવામાનની અનિયમિતતા વધતી જઈ રહી છે. ક્લાઇમેટ ચેન્જના કારણે ઋતુઓના સીમા ધૂંધળી બની રહી છે. શિયાળામાં ગરમી, ઉનાળામાં અચાનક વરસાદ અને મોન્સૂનમાં અનિયમિતતા, અને આ જ નવી વાસ્તવિકતા બની ગઈ છે. ગુજરાત જેવા રાજ્યો માટે જ્યાં કૃષિ અને વેપાર બંને અર્થતંત્રના મુખ્ય આધાર છે, હવામાનનો એક મોટો પલટો પણ વ્યાપક અસર મૂકી શકે છે, જેથી આવનાર દિવસોમાં નિર્ણાયક રહેશે. 18 થી 28 ફેબ્રુઆરીનો સમયખંડ ખાસ મહત્વનો છે. ખેડૂતો માટે આ સાવચેતી, તૈયારી અને સંકલનનો સમય છે. સરકાર અને કૃષિ વિભાગ તેમજ હવામાન નિષ્ણાંતોની સૂચનાઓને ગંભીરતાથી લેવી જરૂરી છે, કારણ કે જો કમોસમી વરસાદ, પવન કે કરા પડ્યા તો તે ખરેખર ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પણ છીનવી શકે છે. પરંતુ જો સમયસર પગલાં લેવાશે તો નુકસાન ઓછું કરી શકાય છે. પ્રકૃતિને રોકવી એ આપણા હાથમાં નથી, પરંતુ તેની સામે તૈયારી રાખવી ચોક્કસ આપણા હાથમાં છે. આ સમય ગભરાવાનો નથી, પરંતુ સજાગ રહેવાનો છે. હવામાનના આ સંક્રમણ કાળમાં સમજદારી, વૈજ્ઞાનિક અભિગમ અને એકતા જ ગુજરાતના ખેડૂતોને આ સંભવિત સંકટમાંથી બહાર કાઢી શકે છે. આજે આપણે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ તે આપણને યાદ અપાવે છે કે હવામાન એ માત્ર સમાચાર નથી, એ આપણા જીવન, આરોગ્ય અને અર્થતંત્ર સાથે સીધું જ જોડાયેલું છે. ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતમાં હવામાન કેવી દિશા લે છે, શું ખરેખર કમોસમી વરસાદ થાય છે, શું જીરા અને ઘઉંના પાક પર તેની અસર થાય છે, આ બધું જ ધ્યાનમાં રાખવું જરૂરી રહેશે. જેથી સજાગ રહો, સુરક્ષિત રહો અને સમયસર પગલાં લો, કારણ કે હવામાનનો એક નાનો એવો ફેરફાર પણ મોટા પરિણામો લાવી શકે છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.